તો ઠાકોરજી ઘરમાં પધારે ત્યારે શરૂઆતમાં કાંઈ ન આવડતું હોય, એટેચમેન્ટ ન હોય, ક્રિયા કરતા હોઈએ, પણ જેમ જેમ દિવસો જાય એમ સંસારમાં આસક્તિ ઓછી થતી જાય અને શ્યામ સુંદરમાં વધતી જાય. મનડું મિતમાંથી ને મનમોહનમાં ભળી જાય, સગાવાલામાંથી ને વૈષ્ણવમાં ભળી જાય. आसक्ति एक बार आसक्ति है फिर जा नहीं सकती. तो ठाकुर जी में एक बार आसक्ति थई गई પછી ચિંતા કરવાની જરૂર નહીં, પછી એની નિભાવવાની જવાબદારી વલ્લભની. પણ આપણને આસક્તિ થઈ ગઈ. તો અહીંયા કહે છે કે ગુપ્ત સૂચન દ્વારા નિર્ધારિત મિલન સ્થળ યુગલ સ્વરૂપના લીલા સંકેતનું સ્થાન આ હોવાથી આ ગામનું નામ સંકેત વન, સંકેત બટ કે સંકેત. શ્રી રાધા કૃષ્ણના સંકેત લગ્ન બ્રહ્માજીએ પ્રથમ અહીં કર્યા હતા. ભાંડીર વનમાં પણ આપણે દર્શન કર્યા છે. ભાંડીર બિહારીજીનું દર્શન છે ત્યાં, બરાબર. આખા વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં આ એક જ જગ્યાએ બ્રહ્માંડ વિહારીનું સ્વરૂપ એવું છે જ્યાં ઠાકોરજી રાધાજીની માંગ ભરે છે. આપણે કર્યા હતા ને, બાજુમાં દુર્વાસા મુનિનો આશ્રમ, આ બાજુ બ્રહ્માજી ચૌમુખથી 4 ફેરા ફેરવીને લગ્ન કરાવે છે. અને પાછળ ચિત્રજી જોયું તો રાધાજી આ મલવેશ ધારણ કરેલો અને ઠાકોરજીએ મલવેશ ધારણ કરેલો, તો બે આમ બાથમ બાથા. તો ત્યાં ભાંડેર વનમાં એક ઇન્દુલેખા નામ બનતા સુધી ભૂલતી ન હોવ તો એને અમે પૂછ્યું કે આવું મલનું તો અમે ક્યાંય જોયું નથી, ક્યાંય સાંભળ્યું નથી, ક્યાંય વાંચ્યું નથી. तो कि आपने नहीं पढ़ा, आपने नहीं देखा, तो क्या ये लीला नहीं है? पुष्टि मार्ग इतना अगाध है कि आप ऐसा मत सोचो कि आपने सब पढ़ लिया, हमारे पास बहुत ज्ञान है. ऐसा नहीं है बेन जी. ये लीला की बातें तो ब्रजवासी जानते हैं, कहाँ लिखा है ने क्या है, छोड़ो ये सब बातें. तो મેં કીધું આ મલયુદ્ધ રાધાજી ને ઠાકોરજી વચ્ચે. તો એણે કીધું અહીંયા બે આવ્યા હતા, આ વિવાહની વાત તો એ કે તમને ખબર છે. મેં કીધું હા. બે વચ્ચે હોડ પડી. ઠાકોરજી કે મારી યારે મલયુદ્ધ કોણ કરે? આમાં તો કોઈ છે નહીં. લલિતાજી કેવું વિચારવાનું જ નહીં. અમારા સામને છે ને રાધાજી, એ મલયુદ્ધમાં તમને પહોંચી વળે. ઠાકોરજી કે રહેવા દો ન હવે. નહીં આ તો રહેવા જ ન દેવું, કરો. ઠાકોરજી કે શરત વિના મલ્લયુદ્ધની મજા આવે નહીં. જે હારે એ ભંડારો કરે, જે હારે એ ભંડારો કરે. ઠાકોરજી હારી ગયા, સામને જે જીતી ગયા અને ભંડારો કર્યો, એના ઉપરથી ભાંડીર નામ પડ્યું અને વન છે એટલે ભાંડીર વન. મેં કીધું ક્યા બાત है. ये कि सब यहाँ क्यों प्रसादी लेती हो? कभी खीर होती है, कभी रोटी होती है, कभी संधाना होता है, कभी पूड़ी होती है. मैं कह दूँ ब्रजवासी के घर का वो तो है ही, और भी कोई बात है, बताओ. शादी के बाद ऐसे थोड़े चले जाने देंगे, हम ब्रजवासी है. यहाँ शादी हुई है तो खाना खा के जाओ. चाहे इतना लो कि इतना लो, लेना तो पड़ेगा, शादी हुई है. તો આ બધી ભાવના આપણે ક્યાંય વાંચતા નથી. તો આ બધા પાસેથી જાણીએ
ત્યારે પાછા એ લીલાની અંદર એ દ્રશ્ય નજરે તૈરા વિના રે નહીં. તો એવા જ બ્રહ્માજીએ લગ્ન સંકેતવનમાં ઠાકોરજી અને સામનેજીના, એટલે એ વનનું નામ પડ્યું સંકેતવન. શ્રી રાધા કૃષ્ણના સંકેત લગ્ન બ્રહ્માજીએ પ્રથમે કર્યા હતા. શ્રી રાધારમણજીનું પ્રાચીન મંદિર છે. ચૈતન્ય સંપ્રદાયના શ્રી ગોપાલ ભટ્ટજીની બેઠક છે. સંકેતવનમાં પ્રવેશતા જ પ્રભુની સુખ સૈયા અને સંકેત દેવીનું મંદિર છે. આગળ સંકેત બિહારીજીનું મંદિર છે. સુંદર સ્વરૂપ છે. હિંડોળા તથા રાસ મંડળનું સ્થાન અહીં છે. આપણે ગયા હતા ખબર છે, રાસ ચોતરા ઉપર સત્સંગ કર્યો હતો. બોલો વલ્લભાધીશ કી જય. મધુરાષ્ટક. અધરમ મધુરમ. જગતગુરુ શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ગોકુલના ગોવિંદ ઘાટ પર જ શ્રી ગોકુલચંદ્રમાજી સ્વરૂપે દર્શન કર્યા. પ્રથમ આપ શ્રીની દ્રષ્ટિ રાતા ફળ જેવા અરુણ અધરો પર સ્થિર થઈ. સામનેજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અધરામૃતનું પાન કરતા દેહાનુસધાથી પર થઈ ગયા. માધુર્યની સીમા ઓળંગી શ્રી મહાપ્રભુજી વિચાર કરવા લાગ્યા. અધરની શોભાના દર્શન કરતા આટલું સુખ અને આનંદ મળે છે, તો અધર રસનું પાન કરતાં કેટલો આનંદ મળે. હું પણ અવર્ણ્ય અમૃત રસનું પાન કરું. પ્રેમમગ્ન બનેલા મહાપ્રભુજીએ શ્રીજીના શૃંગાર કરતા અધર ચૂમી લીધા હશે અને અધરામૃતનો સ્વાદ લેતા આપ શ્રી બોલી ઉઠ્યા, અધરમ મધુરમ. દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે આપણે 29મું ચંદ્રાવલું કરીએ છીએ. દાસ્ય ભક્તિ વેણુગીત. હંતાય મધિર બલા હરિદાસવર્યો યદ રામકૃષ્ણ ચરણ પરસ પ્રમોદ માનમ તનોતી સહ ગોગણ યોસ્તિ પૌર્યત પાનીય સુયવસ કદર કંદ મૂલે. આ શ્લોકમાં ગોપીજનોએ કીધું છે કે ખરો દાસ્ય ધર્મ તો હરિદાસવર્ય શ્રી ગિરિરાજજી નિભાવે છે. તે સાધારણ નહીં પણ આશ્ચર્યજનક છે. સર્વ સમર્પણ ભાવથી કેવળ સ્વામીનું જ સુખ વિચારે, પ્રભુના તત્સુખનો વિચાર. ગિરિરાજજીમાં કંદરા એટલે જ્યાં પ્રભુ વરસાદ આવે કે તડકો આવે તો કંદરામાં બિરાજીને આરોગ્ય પણ ખરા, સખાઓ સાથે છાક મનોરથ પણ કરે, અને સામનેજી એટલે કે રાધાજી પધાર્યા હોય તો નિકુંજ લીલાનો પણ આનંદ લે. તડકો આવે તો ઉપરથી ધીરી ધીરી બહુછાર પડે. તરસ લાગે તો ઝરણા વહેતા હોય. લલિત વ્રજ દેશગીરી રાજ રાજે ત્રિવિધ ઝરણા ધરે ત્રિવિધ વાયુ સંચરે. ક્યાં? ગિરિરાજજીમાં. આ કીર્તન ગુસાઈજી પરમ દયાળ ચત્રભૂતદાસ પાસે રોજ સાંભળીને પછી સયા મંદિરમાં જતા. ઠાકોરજીને ભૂખ લાગે તો પુલંદીજીઓ ફળ ફૂલ લઈને પ્રભુને ઉત્થાપનમાં ધરાવે. પુલિંદીજીઓ પૂર્ણ ક્યારે થઈ? જ્યારે હરિદાસવર્ય ગિરિરાજજી ઉપર પુલિંદીજીઓ એટલે કે ભીલડીઓ આવી તો વિચાર કરવા લઈ ગઈ. આપણે પૂર્ણ ક્યારે બનીએ? આપણને પ્રભુના શ્રીઅંગનું કંકુ ક્યારે મળે? કુમકુમ. આપણને પ્રભુના અધરામૃતનું સ્વાદ ક્યારે મળે? ઠાકોરજી મનોરથપૂર્વક
સામનેજીની શ્રીઅંગનું કુમકુમ હતું એ ઘાસમાં ચરણ પડ્યા, એ કુમકુમ ઘાસમાં લાગ્યું અને પુલિંદીજીઓએ એ કુમકુમ પોતાના અંગે લગાવ્યું અને પૂર્ણ થઈ. કોની કૃપાથી? ગિરિરાજ બાવા એટલે કે હરિદાસવર્ય. એટલે હરિદાસવર્ય દ્વારા પૂર્ણ થયેલી પુલિંદીજીઓ કે છે કે હરિદાસ જેવા દાસ ભક્તિ કોઈની નહીં. એટલે હરિદાસવર્ય ગિરિરાજજીની ભક્તિ, દાસ્ય ભક્તિ ઉત્તમમાં ઉત્તમ. જેવી રીતે મર્યાદામાં ભક્ત હનુમાન એ ભક્ત તરીકે પણ પૂજાય અને ભગવાન તરીકે પણ પૂજાય. એવી રીતે આપણા ગિરિરાજ બાવા ભક્ત તરીકે પણ પૂજાય અને ભગવાન તરીકે પણ પૂજાય. એટલું જ નહીં, હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીની ભાવે તે સાધારણ નહીં પણ આશ્ચર્યજનક છે. સર્વ સમર્પણ ભાવથી કેવળ સ્વામીનું જ સુખ વિચારે છે. એટલું જ નહીં, સ્વામીના સાથી ગોવાળાઓ તથા ગાયો બધાની સેવા કરે છે. ગાયોને ઘાસ ભાવે તો ગિરિરાજજી ઉપર ઘાસ પણ હોય છે. એકવાર ગોકુળનાથજીના લાલન ગોપાલદાસજી 5 વર્ષના હતા અને ખવાસેને ખભે બેસાડીને ઉપર ચડતા હતા આજ્ઞા લઈને. હવે ઓલો ખવાસ રોજ સત્સંગમાં બેસે અને સાંભળે કે ગિરિરાજજી ફૂલથી પણ વધુ કોમળ છે, માખણથી પણ વધુ કોમળ છે. તો જેવા પગ મૂકે, હે અહીં તો પથરા છે, આ શીલા વાગે છે, અને આ લોકો તો સત્સંગમાં કેવું ખોટું ખોટું બોલે છે. અત્યારે નહીં, ઘણાઈને એવું થતું હોય આ કેમ આમ કરે છે. ગોપાલલાલજી 5 વર્ષના અંતર્યામી સમજી ગયા ખવાસના મનની અંદર શંકા થઈ છે. ગીતાજીમાં ભગવાને કહ્યું સંશયાત્મા વિનશ્યતિ, સંશય કરો ત્યાં તમારો વિનાશ થાય. કૂદકો મારીને નીચે ઉતરા. ગિરિરાજ બાવાની શીલા માખણ જેવી થઈ ગઈ ને અંદર ઉતરવા માંડ્યા. ખવાસે 2 હાથે પકડી લીધા. મારા વાલા, મારા મનમાં એક અભાવ આવ્યો હતો, મારા મનમાં એક શંકા આવી હતી, મારા મનમાં અવિશ્વાસ આવ્યો હતો. આજે આપે સાક્ષાત ચરણ ધર્યા અને ગિરિરાજ બાવા માખણથી વધુ કોમળ થયા અને શીલા એકદમ માખણ જેવી થઈ ગઈ ને અંદર ખૂંચી ગયા. તો અહીંયા કહે છે બધાના સુખનો વિચાર ગિરિરાજ બાવા કરે છે, માટે ધન્ય છે તેની સેવાને. પોતાનું પાષાણ રૂપ છે. પ્રભુ મારા ઉપર ચરણ ધરશે ત્યારે કોમળ ચરણને શ્રમ પડશે તેમ જાણી રોમરૂપી ઘાસ ઉત્પન્ન કરે છે. ઠાકોરજીને વાગે શીલા તો ચરણ ધરે એટલે એમાં ઘાસ ઝીણું ઝીણું. એટલે પ્રભુ તો ઘાસમાં કોમળ કોમળ ચરણ ધરતા હોય એવું ફીલ થાય છે. ઠાકોરજીને લાગતું નથી કે હું શીલા ઉપર છું. હવે આગળ કહે છે માનો પોતાનો મસ્તક ઉપર પ્રભુના ચરણ પધારતા જ રોમ રોમ ખીલી ઉઠે છે. ગિરિરાજજી સાક્ષાત છે. આપણે નહીં કહેતા તમે વલ્લભ રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ રોમ રોમ રસ છલકે, એવી રીતે અહીંયા રોમ રોમ રસ છલકે છે. તેમજ આનંદની લહેરીમાં આવીને પોતાના અંગમાં છુપાવી રાખેલા કંદમૂળની ભેટ ધરે છે. તેમજ ઉપર પણ વૃક્ષોમાં ફળ ફૂલ ઝૂમીને ભરી દે છે. પ્રભુ આપને જે ભાવે તે અંગીકાર કરો. વળી આપ શ્રમિત થયા હો તો મારા હૃદયરૂપી કંદરામાં વિશ્રામ કરો. દ્વાદશ કુંજ ક્યાં છે? ગિરિરાજજીમાં. ફૂલ કુંજ, ફળ કુંજ, સજી કુંજ, તુલસી કુંજ, કેટલી 12 જાતની છે. તો પ્રભુ જ્યાં આપને અનુકૂળતા આવે ત્યાં બિરાજો અને આપના શ્રમનું નિવારણ કરો. વળી આપ શ્રમિત થયા હો તો મારા હૃદયરૂપી કંદરામાં વિશ્રામ કરો.
પ્રભુની સેવા ઉપરાંત ગાયો માટે લીલું સુંદર ઘાસ અને ઝરણાનું જલ તૈયાર છે. ગ્વાલ બાળો સુંદર ફળ કંદનો આહાર કરી હરિવૃક્ષ છાયામાં આરામ કરે. આમ સર્વાંગથી સેવા કરી દાસ્ય ભાવ સિદ્ધ કર્યો છે. ધન્ય છે શ્રી ગિરિરાજજીને. બોલો વલ્લભ.